સનાતન ધર્મમાં દિવાળી એટલે કે પ્રકાશનો પર્વ. પ્રકાશના પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવે છે. દિવાળીનો પર્વ પ્રકાશનો પર્વ અને તેમાં દીવડા પ્રગટાવવાનું ખૂબ જ મહત્વ છે. તેમાં પણ જો આ દીવડા ગૌશાળામાંથી તૈયાર કરવામાં આવ્યા હોય તો તેનું મહત્વ અને આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે. તેવામાં વાત કરીએ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગૌછાણમાંથી બનાવવામાં આવેલા દીવડાઓ વિશે. ડભોઈ ખાતે જે દીવડાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે દીવડા બનાવવામાં આવ્યા છે, તે કાશીમાં ઝળહળશે. અહીં સ્લમ વિસ્તારની બહેનો દ્વારા, મહિલાઓ દ્વારા 3 લાખ જેટલા દીવડાઓ ગૌછાણમાંથી તૈયાર કરવામાં આવ્યા છે અને જેને દિવાળીના પાવન દિવસે કાશીમાં પ્રજ્વલિત કરવામાં આવશે. ગૌશાળામાંથી બનાવવામાં આવેલા આ દીવડાની ખાસિયત એ છે કે આ દીવડા કે જે રાખ નથી કરતા, તે સળગે પછી તેનો ખાતર તરીકે પણ ઉપયોગ થઈ જાય છે. સંપૂર્ણપણે આ જે દીવા છે એની વિશેષતા એ છે કે બળીને એકદમ રાખ થઈ જાય છે અને પછી એનો ઉપયોગ જમીનમાં ખાતર તરીકે પણ કરી શકાય છે. વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલા ઉમ્મીદ સેન્ટર ખાતે છેલ્લા 15 દિવસથી મહિલાઓ ગૌશાળામાંથી દીવા બનાવવાની કામગીરી કરી રહી છે. આ દીવા હવે કાશી નગરી સુધી પહોંચશે, જ્યાં ગંગાજીના ઘાટ પર દેવ દિવાળીના દિવસે પ્રજ્વલિત કરવામાં આવશે. વડોદરાની સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન અને નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સશક્ત સ્ત્રી સમૃદ્ધ સમાજના સૂત્રો સાથે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ સંસ્થાના મંજુબેન પટેલ અને અક્ષિતાબા સોલંકીની આગેવાની હેઠળ આશરે 60 મહિલાઓ ડભોઈના સ્લમ વિસ્તારોમાં જોડાઈ છે, જે દરરોજ 300 થી 400 દીવા તૈયાર કરે છે. દરેક દીવા બદલ તેમને ₹1 આપવામાં આવે છે, જેના કારણે મહિલાઓને રોજગાર અને આત્મનિર્ભર બનવાની પણ તક મળે છે. આ પ્રોજેક્ટ માટેનું છાણ દેશી ગાયોની ગૌશાળાઓમાંથી એકત્રિત કરવામાં આવે છે. તેને પલ્વરાઇઝર મશીન દ્વારા બારીક પાવડરમાં રૂપાંતરિત કરીને ઓર્ગેનિક મેદા સ્ટીક સાથે મિશ્રિત કરાય છે. દરેક કિલો છાણ માટે ફક્ત 20 ગ્રામ મેદા સ્ટીકનો ઉપયોગ થાય છે. આ દીવાની વિશેષતા એ છે કે એ સંપૂર્ણપણે બળી જાય છે અને તેની રાખ જમીનમાં ખાતર અથવા તો જંતુનાશક તરીકે પણ વાપરી શકાય છે.